જય માતાજી મિત્રો, આપણે અત્યારે જઈએ છીએ હાથની માતા. તો આ રસ્તો ગોગંબાથી આવે છે. ગોગંબાથી આવતા આ દુકાન મળશે તમને. સીધા ને સીધા આવવાનું છે બાકરોલ બાજુ. તો પવનભાઈ છે, આપણા મહેશભાઈ છે, જયપાલભાઈ બી આજે સાથે આવ્યો છે. તો જઈએ હવે હાથની માતા વોટરફોલ. મસ્ત લોકેશન છે, નાહવાની બી મજા આવશે, ફોટોશૂટની બી મજા આવશે. તો એન્જોય કરો આ બ્લોગ. હવે અહીંયાથી શરૂ કરીએ છીએ. ગાઈસ, તમે આ લાભલાદરા ચોકડી જોઈ શકો છો. એમાં પોલીસ સ્ટેશનથી આ બાજુ નહીં જવાનું, સીધા પોલીસ સ્ટેશનથી જવાનું છે. પોલીસ ચોકી છે અહીંયા. અને થોડો રસ્તો ખરાબ છે, એના લીધે ગાડી થોડી ધીમે હાંકવી એવી વિનંતી છે તમને, કારણ કે રસ્તો બહુ ખરાબ છે. તો બન્યા રહો આગળ બ્લોકમાં. ગાઈસ, આપણે આવી ચૂક્યા છે બાકરોલ ચોકડી. બાકરોલ બાજુ ડ્રાઈવર સાઈડ વર્ષો, મતલબ કે રાઈટ સાઈડ જશો તમે જન હનુમાન જાંબુગોળા સાઈડ. અત્યારે આપણે જવું છે હાથની માતા. હાથની માતાનો રસ્તો અત્યારે તો બંધ છે, ફૂલ ટ્રાફિક છે. आगे भी ट्रैफिक बहुत ट्रैफिक है, बहुत ट्रैफिक है भैया. देखो आप सब देख सकते हो, बहुत ट्रैफिक है. काम कर रहे हैं सब लोग. તો ગાઈસ, આપણે આવી ચૂક્યા છે હાથની માતા વોટરફોલ. હાથની માતાનો તો મન નથી ટ્રાફિક છે આજે, કારણ કે છે રવિવાર, બધાને રજા હોય તો ફેમિલી સાથે. જય માતાજી મિત્રો, આપ જોઈ શકો છો ઘણી બધી વેરાયટીઝ છે. જમવા માટે પણ છે, એડવેન્ચર્સ માટે તો બહુ બધી જગ્યા છે, બહુ બધા પ્લેસ છે, આપ જોઈ શકો છો. શકો છો અહીંયા તમે હોર્સ રાઇડિંગ બી કરી શકો છો. તો બહુ મોટો ખાવાનો ખજાનો તો हाँ ब्लॉग चल रहा है. पब्लिक तो आज बहुत है, फुल ट्रैफिक. જય માતાજી મિત્રો,
જોઈ શકો છો તમે કેટલો ટ્રાફિક છે ઉપર. હાથની માતાના ધોધ તરફ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો ઉપર આવતા આવતા બહુ થાક લાગે છે. થાકી ગયા છે બધા મિત્રો. જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. બહુ એન્જોય છે અહીં. તમે પણ આવી શકો છો તમારી ફેમિલી તથા તમારા મિત્રો સાથે. દેખો એક હનુમાનજીનું મંદિર પણ છે. ચાલો તમને લઈ જાઓ. અહીંયા આવો તો તમે સાવધાનીથી ચાલજો, કારણ કે બહુ ફિસલનવાળું છે. સ્લીપ ખાઈ શકો છો. કોઈ એવી દુર્ઘટના ઘટે તમારી જોડે એ માટે તમને જણાવું છું. ચાલો તમને લઈ જાઓ. મિત્રો હું તમને તે મંદિર કહેતો હતો હનુમાનજીનું, આ મંદિર છે અને એક નાનકડી ગુફા બી અંદર છે. અંદર ઉતરી શકાય એવું જ છે. હવે તમને હાથની માતા ધોધ જ્યાંથી વહે છે ત્યાં તમને લઈ જાઉં છું. જુઓ મિત્રો, આ છે હાથની માતા ધોધ. આપણે થોડું પાણી ઓછું છે તો ખૂબ પાણી તો બહુ ઓછું છે, બહુ છે નહીં, પણ કહી શકાય એન્જોય માટે કાફી છે એમ, કારણ કે વધારે પડતું પાણી બી સારું નથી. ચાલો મિત્રો આજે આપણે થોડું આગળ જઈએ. આ છે મિત્રો કુદરતી સ્વિમિંગ પુલ. આપણા માટે વધારે બજેટ ના હોય, કુદરતી છે એમ. કોઈ ફીસ નથી, કશું નથી, બસ એન્જોય કરો આવીને ફેમિલી સાથે, મિત્રો સાથે આવીને. બરાબર, આ કુદરતી નજારો તો છે જ તમારી જોડે. બરાબર શકો છો. આ એક નાનકડા નદી જેવું કંઈક છે. એ આગળ જતા બહુ ધોધ રૂપિયા મસ્ત જોવા મળે છે. તો મિત્રો અહીંથી આ ટ્રેકિંગ કરીને ઉપર જવાનું છે અને ઊંચા જોતા તો મારા પગ દુખી ગયા છે, મારે નથી જવું. કોઈ એક વાર ફરી આવીશ તો જઈશું. બરાબર, ચારે બાજુ ટ્રાફિકની સુવિધા આલેલી જ છે તમારામાં. મિત્રો અહીંથી આપણે ચાલુ થાય છે. આજુમાં તો આપણે નીચેની જે ધોધ ઉપરથી વહીને આવે છે ને એ નીચેની તરફ જવાનો રસ્તો છે. રસ્તામાં તમને ઘણી બધી જનજાતિ જોવા મળશે. દેખો છે જ અમારા નીરજભાઈ બી છે, જે મહોણી સિકોતર ધામ જેમની યુટ્યુબ ચેનલ છે. મારી ચેનલનું આમ તો તમે જાણો છો, મહાકાળી પાવાગઢ ટેમ્પલ યુટ્યુબ ચેનલ છે મારી. જુઓ જો નાસ્તાની પણ સગવડ છે, બધું જ છે. બરાબર, તો મિત્રો જોઈ શકો છો તમે આજની માતાનો વોટરફોલ સુંદર છે. બરાબર છે, આ નજારો તમે જુઓ. ટ્રાફિક તો બહુ છે. બરાબર, અહીંયા આવો તો થોડી સાવચેતી પણ રાખજો. બરાબર, તો ચાલો મિત્રો તમને લઈ જાઉં આજની માતાના દર્શન કરવા માટે. ચાલો મિત્રો આપણે આવી ગયા છે દર્શન કરવા માટે. આ છે આજની માતાનું મંદિર. વિશાલકાય મૂર્તિ છે આજની. આ જોઈ શકો છો તમે. અને એક આગળ છે શિવલિંગ જેવું પણ છે એક નાનકડું. ભગવાન તો બહુ મોટા છે. બરાબર, અને આ ધોધ જેવું પણ છે થોડું. તમે જોઈ શકો છો હાથની માતા સુંદરી સુંદરી ચડાયેલી છે. હું તમને જે કે તમે શિવલિંગ એ જ છે આવી રહી. અને ઉપર પડે છે. જય માતાજી મિત્રો, હવે આપણે બ્લોગને કરીએ એન્ડ અને મળીશું હવે નવા બ્લોગ સાથે આવતા રવિવારે. તો આજનો બ્લોગ કેવો હતો કહેજો કોમેન્ટમાં. 6 કે થયા છે, મતલબ 6000 સબસ્ક્રાઈબર થયા છે. તો બ્લોગને કરીએ એન્ડ મળીશું આવતા રવિવારે એક નવું લોકેશન સાથે અને એક નવા બ્લોગ સાથે. તો આ બ્લોગને કરીએ હવે એન્ડ મળીએ હવે આવતા